પૃથ્વી છે. એટલે રાજા પરીક્ષિતે બીજો પ્રશ્ન કર્યો કે હે બળદ, તું એક પગ ઉપર જ કેમ ઊભો છો? તારા બાકીના 3 પગ ક્યાં ગયા? એટલે ધર્મના રૂપમાં રહેલો બળદ કહે છે કે હે પરીક્ષિત મહારાજ, જ્યારે સતયુગ હતો ત્યારે મારે 4 પગ હતા. એટલે દયા, તપ, પવિત્રતા અને સત્ય. દયા, તપ, પવિત્રતા અને સત્ય, આ 4 ધર્મના પગ છે. આપણે આમ સમાજમાં બહુ બધું સાંભળીએ, અમે ધર્મ કાર્ય કરીએ છીએ, અમે ધર્મ કાર્ય કરીએ છીએ, પણ મારા બાપ ધર્મ કાર્ય એને જ કહેવાય કે ઈ ધર્મરૂપી બળદના 4 પગ હોવા જોઈએ. જે તમે કાર્ય કરો છો એને જો તમારે ધર્મનું નામ આપવું હોય તો ઈ કાર્યની અંદર તપ હોવું જોઈએ, ઈ કાર્યની અંદર દયાભાવ હોવો જોઈએ, ઈ કાર્યની અંદર પવિત્રતા હોવી જોઈએ અને ઈ કાર્યની અંદર સત્ય હોવું જોઈએ. જો આ 4 ચરણથી તમે કાર્ય કરશો તો જ મોંઘવારીનું મીટર વધતું જાય, હાલત ખરાબ કરતું જાય, પણ અહીં મોંઘવારીનું મીટર થશે ધર્મ કાર્ય છે. એટલે કહેવા લાગ્યો કે 4 પગ હતા, જતા રહ્યા. એમાંથી સતયુગ પૂરો થયો, પછી દ્વાપર યુગ આવ્યો, ત્રેતા યુગ આવ્યો, સતયુગ પછી ત્રેતા યુગ આવ્યો. એટલે કે મારું જે સત્યરૂપી પગલું હતું, 4 પગમાંથી જે સત્ય હતું એ ઓછું થયું. એટલે કે હું ત્રેતામાં દયા, પવિત્રતા અને તપ આ 3 પગથી ઉભો રહ્યો. હે મહારાજ, જેમ જેમ સમય ગયો, યુગ પરિવર્તન થયું, ત્રેતામાંથી દ્વાપર યુગ આવ્યો. દ્વાપરમાં પાછો મારો 1 પગ જતો રહ્યો. જે 4 હતા એમાંથી 1 ત્રેતામાં ગયો, 3 પગ રહ્યા, પાછો 1 પગ જતો રહ્યો. એટલે દ્વાપરમાં મારા ધર્મના 2 પગ રહ્યા. દયા અને પવિત્રતા 2 પગ ઉપર હું દ્વાપરમાં જીવતો હતો. પણ હે મહારાજ, દ્વાપર પૂર્ણાહુતિ થાવી અને કળિયુગની શરૂઆત થઈ. ત્યારે આ કળિયુગની શરૂઆત થઈ ચૂકી હતી ત્યારે આ વાત થયેલી છે. કળિયુગ આવી ગયો, કળિયુગની બરોબર શરૂઆત. એટલે ધર્મ કહે છે કે દ્વાપર ગયો અને હવે તમને ખબર છે કે કલી પ્રભાવ શરૂ થઈ ગયો છે, કળિયુગ આવી ગયો છે. હવે આ કળિયુગની અંદર સત્ય, તપ અને પવિત્રતા મેં ગુમાવી દીધા છે. અત્યારે તમારે સત્ય ગોતવું હોય ને તો 50 માળાને મળો ને ત્યારે એકાદામાંથી ક્યાંક થોડુંક સત્ય મળે. આજે તપની શું વાત કરું, ક્યાં તપ છે? પવિત્રતા રહી, પવિત્રતા એટલે પાછી તનની પવિત્રતા બહુ વધી છે. આજકાલ તનની પવિત્રતા બહુ વધી છે. સારા કપડા, સારું બધું વસ્તુઓ, પણ મનની પવિત્રતા ક્યાં છે? એટલે ધર્મ કહે છે કે કલીના પ્રભાવને લીધે સત્ય, તપ અને પવિત્રતા મારા જતા રહ્યા છે. અને હવે આ જે મારો 1 પગ છે એ માત્ર દયાનો છે. એક દયાના અને દાનના પગ ઉપર હું ઊભો છું. ધર્મ કહે છે. તમે જો, કારણ કે શાસ્ત્ર ભગવાનના મુખમાંથી નીકળ્યું ક્યારે એના ઉપર શંકા જ ન થાય. પણ તમારા મનને પૂછો કે આ કલીની અંદર આજે પણ દાન અને દયા છે.
જો ક્યાંક તમે આપણે જોતા હોય કે કેટલા કેટલા દાનો અપાય છે. આજે દાનવીરો છે, બહુ દાન અપાય છે. ભગવાને દીધું હોય બધા બહુ આપે છે, આપણે જાણતા હોય. અને બીજું ક્યાંક ક્યાંક દયા પણ છે. એટલે ધર્મરૂપી બળદ કહે છે કે હે પરીક્ષિત મહારાજ, હવે તો આ એક મારો પગ છે એના ઉપર હું ઊભો છું. પછી ધરતીમાં એ થોડું કીધું કે મને આ બધો ભાર નથી લાગતો, પણ હું થાકી છું મહારાજ. આ બેની સાથે વાત કરી અને પરીક્ષિતે કલીને પૂછ્યું કે હે કળિયુગ, તને ખબર છે કે અત્યારે આ ભૂમિ ઉપર, આ ધરા ઉપર કોનું શાસન છે? તો કે હા મહારાજ, પરીક્ષિતનું છે. તો તું કોને પૂછીને મારા નગરમાં આવ્યો? કારણ કે આ બધું મારું શાસન છે. તું કળિયુગ, તું કોને પૂછીને આવ્યો છો? હું તને હમણાં જ મારી નાખું. પણ કળિયુગ તરત જ મહારાજા પરીક્ષિતના ચરણમાં પડી ગયો. અને મોટા એને જ કહેવાય, સુરવીર એને જ કહેવાય કે ચરણમાં પડે એને માફ કરી દે. સુરવીરતાનું એક લક્ષણ એ છે કે સામે વાળો તમારો શરણાગત થઈ જાય પછી એનો ગુનો માફ કરો, એ એક વીરનું ભૂષણ છે. એટલે પરીક્ષિત આમ પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મહારાજ, આખી આ ધરા ઉપર તમારું શાસન છે, તો હું ક્યાં રહું? સારું, તમે કહો તો હું અહીંથી દૂર જતો રહું, પણ મારે રહેવું ક્યાં? મને ક્યાંક રહેવાનું તો સ્થાન આપો. અહીંથી જેટલો દૂર જઈશ એટલો દૂર જઈશ, આમ દિશામાં દૂર જાય, બધે શાસન તો તમારું, તમે જ રાજા છો. તો હું ક્યાં રહું? મને મારા રહેવાના સ્થાન બતાવો. કળિયુગ પૂછે છે, હું ક્યાં રહું? મને રહેવાના સ્થાન બતાવો. બહુ સમજવા જેવું છે. મારે કથામાં ઘણી આજે દૂર પહોંચવું છે, પણ બહુ સમજવા જેવું છે. મારા લોણસરિયાના યુવાનો 2-5 બેઠા એ કદાચ એને ગમશે આ વાત. એટલે પરીક્ષિત મહારાજે કીધું કે તો એક કામ કર, તારે જો રહેવું હોય ને તો હું તને એક સ્થાન બતાવું કે તું જ્યાં ધૂત્ય રમાતું હોય ત્યાં રહેજે. ધૂત્ય એટલે જુગાર. હે કળિયુગ, તારે જો રહેવું જોઈએ, તું મારા ચરણમાં આવ્યો છો, તો હું તને એક સ્થાન બતાવું કે જ્યાં જુગાર રમાતો હોય, ધૂત્ય રમાતું હોય ત્યાં તું રહેજે. હવે આ જ્યાં રમાતું હોય, આપણે બધા ક્યારેક ક્યારેક રેમાં જઈશું, તો ત્યાં કળિયુગ હોય જ, ના બેઠો જ હોય. ના કઈ બા એમ ન કે મારે તણપણામાં આ છે ને તારે આ છે. એ તો આમ દબાવીને રાખવું પડે ને, જૂઠું બોલવું પડે. માટે કળિયુગનું રહેવાનું પ્રથમ સ્થાન ધૂત્ય છે, જુગાર છે. તો કે હજી એકાદું સ્થાન આવો. જય શ્રી રામ મહેશભાઈ. તો કે મદ્યપાન કળિયુગનું રહેવાનું સ્થાન છે, યાદ રાખજો. જ્યાં મદ્યપાન થતું હોય ત્યાં કળિયુગ છે. અને આપણે બધાએ ગામડામાં જોયેલું છે અને નગરોમાં જોયેલું છે કે લગભગ 5-5:30 થાય ને
કાં તો એ ભાઈને આપણે આમ સીતારામ કરતા આપણને ડર લાગે, કેમ આને સીતારામ કરે? ઈ જ હવારમાં આપણા પગમાં પડતો હોય અને ઈનો ઈ જ હાંજે એનું આખું ચહેરો, એનું આખું બધું આખું મન આખું બદલી ગયેલું હોય. શું કામ? તો કે મદિરાની અંદર, મદ્યપાનની અંદર કળિયુગ આવી ગયો હોય છે. આપણે કળિયુગને બોલાવી અને આપણા શરીરમાં ઉતારીએ છીએ અને પછી ઈ કળિયુગ આપણની સાથે કેવું વર્તન કરાવે એ આપ સૌ જાણો છો. કળિયુગ કે હજુ એકાદું સ્થાન બતાવો. ત્યારે પરીક્ષિતે કહ્યું કે જ્યાં પર સ્ત્રી સંગ થતો હશે, હે કળિયુગ તું ત્યાં રહેજે. પછી પાછું પૂછ્યું કે હજુ એક સ્થાન બતાવો, એટલે કે જ્યાં હિંસા થતી હોય ત્યાં રહેજે. 4 કળિયુગના રહેવાના સ્થાન છે. હિંસા થતી હોય ના કળિયુગ હોય, કેવો ડાયો હોય, પણ જ્યારે આમ હિંસાનું રૂપ ધારણ કરે ને પછી 3 જણા પકડે ને તો ઈ આમ કરી દો આમ કરી દો કરતો હોય, ઈ નથી બોલતો અને કળિયુગ બોલાવે છે. એટલે આ 4 સ્થાન આપ્યા: ધૂત્ય, મદ્યપાન, પર સ્ત્રી સંગ અને હિંસા. ત્યાં તું રહેજે. એટલે પાછું કળિયુગે કીધું કે આ બધા તો સમાજની દ્રષ્ટિએ બધા ખરાબ છે, એવા સ્થાન તમે આપ્યા, એકાદું તો હારું આપો. કળિયુગે કીધું પરીક્ષિત મહારાજને, સિદ્ધ બાપુ, કે એકાદું તો હારું આપો સ્થાન રહેવા માટે. તો કે એક 5મું સ્થાન તમે આપો. અનીતિથી, નીતિથી નહીં, અનીતિથી જ્યાં સુવર્ણ આવ્યું હશે, નીતિથી આવેલું પહેરી એમાં કઈ કળિયુગ નો આવે, પણ જેને અનીતિથી સુવર્ણ મેળવ્યું છે અને ઈ સુવર્ણની અંદર હે કળિયુગ તું રહેજે. એટલે પછી કળિયુગ ને એમ તો આટલા તો ગણાય. તો કે હા મહારાજ, હવે હું આ 5 જગ્યાએ રહીશ. આ 5 સિવાય હું કોઈને હેરાન નહીં કરું. આ બધી વાત કરી અને પરીક્ષિત મહારાજ પોતાના મહેલમાં આવ્યા, થોડો વિશ્રામ કર્યો. પછી પરીક્ષિત મહારાજને એમ થયું કે અમારો જે આ રાજકોષ છે, જે અમારો ભંડાર છે, જ્યાં અનેક દાદા પરદાદાની વસ્તુઓ બધી રાખેલી છે, એને હું જોઉં. એટલે એને એ જે મહેલ હતો એ ખોલાયો અને બધું જોવે. એમાં બધું હતું. દાદા ભીમની ગદા પડી હતી, અર્જુનનું ગાંડીવ ને બીજા બધું ગોઠવેલું હતું. આમ જોતા 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 પરીક્ષિતે એક આવડી પેટી જોઈ, બંધ હતી. એટલે પરીક્ષિતને થયું કે આની અંદર શું છે, લાવને જો. અને બાઈ પેટી ખોલીને તો એ પેટીની અંદર એક સુવર્ણનો મુગટ હતો. અને મુગટ એટલે અદ્ભુત મુગટ, કોઈ પણ જોવે એને આમ ગમી જાય કે આ આટલું સરસ આ મુગટ. સ્વાભાવિક પરીક્ષિતને પણ આ મુગટ ગમી ગયું. આમ હાથમાં લઈને બરાબર જોયો અને જોતાની સાથે એને એમ ઈચ્છા થઈ કે ઓ આટલો સુંદર આ મુગટ છે, લાવીને હું મારા માથા ઉપર ધારણ કરું. પરીક્ષિતે એ મુગટ ધારણ કર્યો. હવે ઈ જે મુગટ હતો ઈ અનીતિથી આવેલો મુગટ હતો. અને મેં હમણાં વાત કરી કે અનીતિથી આવેલા સુવર્ણની અંદર કળિયુગ હોય છે. એટલે
કળિયુગને આજે પરીક્ષિતે પોતાના માથા ઉપર બેસાડ્યો. જોજો, કળિયુગને માથા ઉપર બેસાડવાથી શું પરિણામ આવે આગળ કથામાં જોજો. તો તમને થાય કે ઈ જે મુંગટ હતો એ તો એના દાદા પરદાદાનો હતો, એમાં ક્યાં અનીતિ આવી? તો એનો જવાબ પણ છે. આપ સૌ જાણો છો, પાછો 1 મિનિટ મહાભારતમાં લઈ જાઓ તો એ મુંગટ ના આવે. મહાભારતની કથા અથ શ્રી महाभारत कथा अथ श्री महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा महाभारत कथा ओ कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शक्ति घोषित हुआ जब सत्य सार्थक सर्वथा शक्ति घोषित हुआ जब सत्य सार्थक सर्वथा यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे તો આ મહાભારત આપ સૌ કથા જાણો છો કે પાંડવોને જ્યારે રાજસૂય યજ્ઞ કરવો, હવે રાજસૂય યજ્ઞ ત્યારે જ કરી શકાય બા કે આખી પૃથ્વી ઉપર ઈ રાજા જીતી જાય, અથવા કોઈ સામે આવે તો એની સાથે યુદ્ધ કરવું પડે, પછી રાજસૂય યજ્ઞ થાય. એટલે રાજસૂય યજ્ઞ કરવો તો ઘણા દૈત્યોને માર્યા હતા, જે રાજાઓ વિરોધ કરતા એની સાથે યુદ્ધ થયા, લગભગ પાંડવો બધું જીતી ગયા હતા. પણ હવે એક બાકી હતું, જરાસંઘ એક બાકી. હવે જરાસંઘને જ્યાં સુધી ન જીતાય ત્યાં સુધી રાજસૂય યજ્ઞ થઈ શકે નહીં. અને જરાસંઘ આગલા દિવસમાં કથા આવશે ત્યારે વિસ્તાર કરીશ. એટલો બળવાન કે 17 વખત કૃષ્ણ ભગવાન સાથે મથુરામાં યુદ્ધ કરવા આવ્યા હતા. 17 વાર. ઈ જરાસંઘ બળવાન, જેના પાસે એનું બળનું શું વર્ણન. આવો હવે એને જીતવા માટે શું કરવું? એટલે બધા પાંડવો ગયા, કૃષ્ણ પરમાત્માને કહેવા લાગ્યા કે અમારે યજ્ઞ કરવો છે, બધી વ્યવસ્થા છે, પણ આને જીતવાનો બાકી છે. તમે હાર્યા હલો તો કાક થાય. આપણે કાક કામ કરવું હોય ને ત્યારે એવા કોઈ ને એમ કે ભાઈ તમે આવો ને તો અમારું થઈ જશે, કહેતા હોય ને.
જેને આપણે હારે લઈ જતા હોય અને એના આવવાથી આપણું કામ થઈ જતું હોય ને તો એ આપણા માટે કૃષ્ણ ભગવાન સમાન છે. મારે પાછું આવું બહુ થાય, આપણને કોઈ કઈ બહુ ઓળખે નહીં, લાવો બધાને ક્યાંક લઈ જાય કાનુડા બનાવીને, એટલે આપણું બધું ખ્યાલ આવે. એટલે કૃષ્ણ ભગવાનને સાથે લીધા, ભીમ સાથે ગયા અને આ બધાને જરાસંઘ ઓળખી ગયા અને પછી કીધું કે આ કૃષ્ણ તારી હારે તો મારે યુદ્ધ કરવું, તારે હારે તો 17 વાર બાજુ આવ્યો, કોઈ મને જીત્યો છો નથી બાજુ તારે. આ અર્જુન છે એ તો હાવ નાનું બચ્ચું મારી પાસે કહેવાય, એની હારે હું યુદ્ધ કરું તો હારો ન લાગુ. ભીમ સામે જોઈ અને જરાસંઘને એમ થયું કે ના ના આ બરાબર છે. હવે આ ત્રણેય બા ગયા ને તો એ તો બ્રાહ્મણના રૂપ લઈને ગયા હતા, એટલે ભીમની ગદા તો અહીંયા પડી હતી, બાંધવા માટે ગદા જોઈ, યુદ્ધ કરવા માટે. તમે જોવો મહાભારતના પાત્રોમાં કેટલી નીતિ હતી. યુદ્ધ સૂર્યાસ્ત થાય એટલે પૂર્ણ થઈ ગયું. અરે હાથમાંથી હથિયાર પડી જાય ભૂલથી તો એના ઉપર ઘા નતો થતો, પીઠ પાછળ કોઈના ઉપર ઘા નતો થતો. આ બધા મહાભારતના નિયમો હતા અને આજે પીઠ પાછળ જ મારીએ છીએ. એ કલીનો પ્રભાવ. એટલે જરાસંઘે કીધું તમારે મને જીતવું હોય ને તો યુદ્ધ કર્યા વિના તો હું શરણાગતિ ન સ્વીકાર. યુદ્ધમાં તમે મને હરાવો અને તમે બે કૃષ્ણ અને અર્જુન તમે તો બે મને લાયક જ નથી યુદ્ધ કરવા. આ ભીમ થોડોક મને તાકાત વાળો દેખાય છે પણ ભીમ પાસે હથિયાર નથી. જરાસંઘે બાપુ એના એક માણસને કીધું કે જાઓ આપણા શસ્ત્ર ભંડારમાંથી સારામાં સારી ગદાઓ લઈને ભીમને આપો. શું નીતિની વાત છે. પોતે કીધું કે જાઓ ગદા આપો મારે એને. અને આવું જ મને યાદ આવ્યું કલાજી દાદા લુણસરિયાનો ઝવેરચંદ મેઘાણીનો લખેલો પ્રસંગ છે, મેં ગઈ કથામાં કીધો તો, એની અંદર જ સેમ આ વસ્તુ આવે કે જ્યારે દાદોજી ને મીરોજી જ્યારે આ લુણસરિયામાં કલાજી દાદા સાથે યુદ્ધ કરવા આવ્યા હતા, સેમ આ મને બહુ ભગવાનની દયાથી અત્યારે યાદ આવ્યું કે સેમ આ પ્રસંગ. આમ દાદોજી અને મીરોજી આમ આવ્યા એટલે કલાજી દાદા આ પાદરમાં સામે આવ્યા દરવાજે બા અને કીધું કે તેદી તમે ધંધુકે આવ્યા હતા ને ત્યારે તો તમે મહેમાન થઈને આવ્યા હતા પણ આજે અમે તમારું બળ માપવા આવ્યા છીએ, આવો કલાજી દાદા સામે. અને કલાજી દાદા આવીને ઉભા રહ્યા અને પછી નક્કી થયું કે પેલો ઘા કોણ કરે. એટલે કલાજી દાદાએ બા કીધું તમે ભલે મારું બળ માપવા આવ્યા, ભલે દુશ્મન થઈને આવ્યા, પણ તમે લુણસરિયાના મહેમાન થઈને આવ્યા છો, પેલો ઘાત તમે કરો. અને કથા કહે એ દાદોજી ઉભો થયો અને હાથમાં ભાલો લીધો. દાદા કલાજી આમ બરાબર સામે ઉભા છે અને એને વિશાળ ભાલો હાથમાં લઈ અને દાદા ઉપર આમ એકદમ તાકાત કરીને માર્યો. પણ મારો દાદો લુણસરિયાને આમ કલોજી દાદા આમ સેજ થઈ ગયો અને સર કરતું ભાલો આગળ વહી. દાદા કલાજી આમ સામે જોઈને કે હવે તો કે હવે તમારો વારો. અને કથા કહે કે કલાજી દાદા ઉભા થયા, હાથમાં ભવાની રૂપી તલવાર લીધી અને એના ઉપર આમ ઘા કર્યો. પણ ઘા એવો કર્યો જનોય સોસરો બાપુ, જાણે જનોયનો લીટો થાય એવો લીટો થયો અને દાદોજી પડી ગઈ.
જેવો ઈ પડ્યો અને એની હારે બીજો ભાઈ મીરોજી હતો ને બાપુ, ઈ તરત ઘોડી લઈને ધંધુકો બાજુ નીકળી ગયો. થોડેક આગળ પહોંચ્યા ને એટલે બીજા સૈનિકે કીધું કે હે મીરાજી, તમારો ભાઈ છે, એને આમ તલવારનો ઝાટકો લાગ્યો અને તમે મૂકીને વયા જાઓ. અને ત્યારે ઈ જે મીરાજી બોલ્યા છે મને બહુ ગમે છે. ત્યારે ઈ દુશ્મનનો ભાઈ મીરોજી કહે છે કે હે સૈન્યમાંથી બોલનાર વ્યક્તિ, તને ખબર નથી તે જે અત્યારે જોયું ને ઈ કલાજી દાદાનું બળ હતું, પણ આપણા ગયા પછી કલાજી દાદા શું વર્તન કરશે ને ત્યારે તારે એને જોવું હોય ને તો પાછો જા, તો તને એનું દિલ જોવા મળશે. અને કથા કહે ઈ બે નીકળી ગયા. આયા દાદાએ ઓલાને ઊભો કર્યો, બેહાર્યો. અરે એટલું જ નહીં બા, દરબાર ગઢમાં લઈ જઈ એક ઓરડામાં રાખ્યો. 1.5 મહિનો એની સેવા કરી. જ્યારે બરાબર થયો ને ત્યારે કીધું કે હવે નીકળ ધંધુકા. આને કહેવાય નીતિ, આને કહેવાય દુશ્મનાવટ, આને કહેવાય પરીક્ષાઓ, આને કહેવાય બળમાંથી. માટે કલાજી દાદાને યાદ કરવા પડે. માટે આજે કથાઓ આમ ગાય તો આપણે આમ ધ્રુજારી આપણને આવવા મળે. શું કામ કે એના પરાક્રમો બાપ એવા છે. અને મહેમાન ડાયરો છો કે તમે તો આમ તો પાછા આઈના જ મૂળ છો, પણ આ બધા યુટ્યુબ માં સાંભળે એ બધાને હું કહું કે ઈ કલાજી દાદાનો પાળ્યો અત્યારે અહીંયા અમારા લુણસરિયામાં છે. ક્યારેક આવો તો દર્શન દાદાના કરજો. આ છે અમારું લુણસરિયા. એટલે હું વાત કરતો હતો કે આને નીતિ કહેવાય, આને લડ્યા કહેવાય. અહીંયા આ જ વસ્તુ જે કલાજી દાદાએ જે કર્યું ઈ જરાસંઘે કર્યું કે આ આવ્યો છે બ્રાહ્મણના રૂપમાં, કાંઈ છે નહીં. અને ગદા અને એક બાજુ જરાસંઘ, એક બાજુ કુંતી પુત્ર. ભયંકર યુદ્ધ થયું છે. સૂર્યોદય થાય અને યુદ્ધ મેદાન તૈયાર કરવામાં આવ્યું. એક બાજુ ભીમ, એક બાજુ જરાસંઘ. ભયંકર યુદ્ધ થાય. ઘણા દિવસ થાય પછી બહુ મુશ્કેલી પછી ભીમ જરાસંઘને મારે છે. ભીમનો વિજય થયો છે એટલે જરાસંઘને જીતી લીધો. જે જીતવાનું કાર્ય હતું એ પૂરું થયું. એટલે પછી કૃષ્ણ પરમાત્મા ભીમ અને અર્જુન કે હવે હાલો આપણે પાછા જઈ અને રાજસૂય યજ્ઞની તૈયારી કરવા લાગીએ. એટલે આમ હાલતા થયા ને તો જે જરાસંઘનો મુંગટ હતો બા, ઈ જોયો પડેલો હતો. એટલે એમ થયું કે આ લઈ લઉં. ભીમ કે બહુ સારો છે, આ તો રત્ન જડિત છે, લઈ લઉં. કૃષ્ણ ભગવાને કીધું રહેવા દે, એ આપણે કાંઈ જરૂર નથી, આપણે રાજસૂય યજ્ઞ કરવો છે, આપણે આને જીતવાનો. તો એ જીતાઈ ગયો, મુંગટ મૂકી દે. પણ ના કે આપણે ક્યાં બીજું લઈ જાય, આખું રાજ તો જરાસંઘનો પુત્ર સહદેવ એને આપી દીધું, પણ આ એક મુંગટ તો લઈ જાવ. ના પાડી પણ માન્યો નહીં. આવું અમુક શબ્દો આપણે ન માનીએ ને પછી બહુ એનું પરિણામ ખરાબ આવતું. જો મુંગટ મૂકી દીધો હોત ને બા તો કઈ નતું, પણ એને કીધું હું લઈ લઉં, આ મુંગટ લઈ લઉં. અને આવો જ એક પ્રસંગ, ખબર નહીં આજ કેમ બહુ પ્રસંગો યાદ આવે.
આવો જ એક પ્રસંગ મને આમ નજરની સામે તરે કે જ્યારે દીકરો પાઠ આવે, છોકરાઓ ભણ્યા છે, એમાં જે બે દરબારો હોય સામ સામે આવી જાય અને પછી સામેવાળા દરબારે કીધું કે ભાઈ હવે તો હું જોઈ લઈશ તને. અને એ દરબાર 6 મહિના સુધી પોતાનું ગામ છોડીને જાય નહીં. 6 મહિના થઈ ગયા એટલે એને એમ થયું કે હવે તો આ બધું એના મન ચોખ્ખા થઈ ગયા છે, લાવને હું એક બારગામ રોકાઈ ગયો. અને બરોબર જે દિવસે રોકાણો તે દિવસે દેવાયત વાંક નામનો એ દરબાર ચડાઈ કરવા આવ્યો. હવે આ દરબાર ઘરે હતા ને એટલે એને ગામને આખી લૂંટી એનું જે કઈ અપમાન કરવું તે બધું કરી લીધું. અને પછી આ દેવાયત વાંક બાપુ ભાલો હાથમાં લઈ અને એ દરબારના ઘરે જઈ અને પડકારવા લાગ્યો કે ક્યાં છે? તેથી તો ડાયરામાં ઘણું બોલતા, આજ કેમ ઓરડામાં પુરાઈને બેઠા છે? એટલે અંદરથી મર્યાદા સભર જવાબ આવ્યો કે હે દેવાયત વાંક, જો ઈ આજે ઘરે હોત ને તો ઈ ઘરમાં ન પુરાય, ઈ તો તમને પાદરે હામાં આવ્યા હોય. એટલે એમ થયું કે હવે તો ઘરમાં કોઈ નથી. બરાબર સાંભળજો, જેની સાથે મારે યુદ્ધ કરવું એ હાજર નથી. તો એમ જોતા જોતા આ વાત કરતા કરતા એની નજર એના ફળિયામાં બાંધેલા વછેરા ઉપર પડી. એટલે એને બાપુ એવું વિચાર્યું કે આ વછેરોને હું લઈ જાઉં, આ વછેરાને હું લઈ જાઉં અને આખા સમાજમાં, આખા વિસ્તારમાં હું કહીશ કે જો હું આ એના ઘરે જઈ અને વછેરો લઈ આવ્યો. હવે સાંભળજો, જે આ દરબાર હતા એની 12-13 વર્ષની દીકરી, એનું નામ હીરબાઈ. અને હીરબાઈ આ બધું જોવે, નાની દીકરી પણ નાની દીકરી પણ શક્તિનો અવતાર. એ આમ જોવે કે બાપુજી ઘરે નથી, આ યુદ્ધ કરવા આવ્યા છે, મારી માં આમ ડરી ડરીને જવાબ આપે છે અને હમણે આ અમારો પ્રાણ પ્રિય વછેરો આ લઈ જશે. એટલે હીરબાઈ આમ જોવે બધું, પણ કેને કે આ બધું હરિએ નક્કી કર્યું હોય, નતર ઈ દરબારે આમ તલવાર ખેંચી અને મારી દીધી હોત અને વછેરાને લઈને નીકળી ગયા હોત તો કાંઈ નતું. આયા જરાસંઘ નો મુંગટ મૂકીને નીકળી ગયા હોત તો કાંઈ નતું. પણ તે આમ નમી અને વછેરાને આમ છોડવા લાગ્યા. છોડવું એટલે નીચે બેસવું પડે ખીલે, એટલે નામ બેસી અને આમ છોડવા લાગ્યા. અને ઓલી જે દીકરી હતી હીરબાઈ 12-13 વર્ષની, એને જોયું અને પાછું બાપુ કર્યું એવું કે ઊંચી પડથાર એટલે ભાલોના પડથારે મૂકી અને આમ બેઠા બેઠા એ છોડવા જાય. અને આ દીકરીની નજર ભાલા ઉપર ગઈ, આગળ આવી એ માં જગદંબાનું રૂપ ધારણ કરી અને એ ભાલો લે અને દરબારને મારી દીધી. અને ઈ દીકરી તો ઓળખતી નહીં. પછી બે માં દીકરીએ ઈ જે સબ હતું એને બાંધી પોતાના ઓરડા મૂકી દીધું. ગામ લૂંટાઈ ગયું. આયા દરબારને ખબર પડી અને ઓહો ભારે થઈ ગઈ, મારું હું એક દી રોકાણો આવું થઈ ગયું. આમ કરતા કરતા ઘરે આવ્યા. એને એમ થયું કે હું સામે જાઉં લડવા, પણ એકવાર મારી દીકરીને હું મળતો જાઉં. ઘરે આવ્યા ને માં દીકરી બને રડતા. ઓહો દરબાર આજ હતા નહીં અને આવું થયું, આપણો વછેરો લેવા આવ્યા ને આપણું ગામ લૂંટાણું, આવું આપણે હારે થયું. એટલે દરબાર આવ્યા, બેને જોઈ અને બાપે કીધું બેટા હીરબાઈ મને પાણી આપને.
એ રડતી હીરબાઈ લોટો ભરી અને બાપને પાણી આપે અને પાણી પીતા પીતા હીરબાઈ બોલી કે બાપુ ભલે આપણું ગામ લૂંટાઈ ગયું પણ બાપુ કટક કોરું નથી. તો કે હે શું કે દીકરા? તો કે હા બાપુ, એનું જે કટક આવ્યું હતું સૈન્ય આવ્યું એ કોરું નથી ગયું, એમાંથી એકને અમે રાખ્યો છે. તો કે કોણ? તો કે હા બાપુ, જો ઓરડામાં અમે બાંધીને રાખ્યો છે. એટલે દરબાર આમ ઓરડામાં જઈને આમ કપડું દૂર કરે, કાં તો જે એનો દુશ્મન દેવાય તો વાંક હતો. તો કે આમ કેમ? તો કે બાપુ ઓછેરો છોડવા ગયો અને મેં મારી દીધો. ત્યારે એ દરબાર બોલે છે, હે દેવાય વાંક, તને આ હું હુજુક તું બેહીન છોડવા ગયો. જો ઈ વછેરો છોડવા માટે નો રોકાણો હોત અને નીકળી ગયો હોત તો કાંઈ હતું નહીં. કહેવાનો મતલબ મારો એ, દેવાય વાંક નીકળી ગયા હોત તો કાંઈ હતું નહીં. પણ પાછું એને થયું કે વછેરા લઈ જાવ એમ આયા. જરાસંઘને માર્યા પછી નીકળી ગયા હોત તો કાંઈ નતું, પણ ઓલો મુંગટ લાવ્યા અને તરત જ યુધિષ્ઠિરને મળ્યા કે ભાઈ અમે જરાસંઘને હરાવી દીધો. તો કે સારું, પણ કે આ હાથમાં મુંગટ? તો કે એ તો મને ગમ્યો. એટલે યુધિષ્ઠિર ધર્મરાજા હતા, ધર્મને જાણનાર. એનું જીવન, યુધિષ્ઠિરનું જીવન એકદમ સત્યમય. આખી જિંદગીમાં એકવાર જૂઠું બોલ્યા હતા, બાકી સત્યના ઉપાસક હતા. જયેશ કૌંતેય એને કીધું તમે આ બરાબર કરીને નથી લાવ્યા, આ મુંગટ લાવ્યા એ બરાબર નથી કર્યું. કારણ કે ધર્મને ઝવેરી હોય હીરાને પારખી જાય એમ ધર્મયુક્ત ધર્મરાજ યુધિષ્ઠિર ઓળખી ગયા કે આ અનીતિથી આવેલું સુવર્ણ છે, આમાં ક્યારેક ને ક્યારેક કળિયુગ આવી જાય, માટે આને કે આપણા ભંડારની અંદર દૂર પેટીમાં પેક કરીને મૂકી દો, અને કોઈ અડતા નહીં આજ પછી. ઈવડો ઈ મુંગટ આજે પરીક્ષિતના હાથમાં આવ્યો. પોતે ધારણ કર્યો, જેવો ધારણ કર્યો અને એવો જેનામાં કલીનો પ્રભાવ ચાલુ થયો. અને બા કોઈ દી શિકાર કરવા ન જતો ઈ પરીક્ષિત આજે મનમાં વિચારવા લાગ્યો કે હું તો રાજન છું, મૃગ્યા ખેલવા એ તો અમારો હક જાણે છે. પોતાનો અશ્વ તૈયાર કરી અને પરીક્ષિત આજે મૃગલા ખેલવા જાય છે. ખૂબ દૂર જાય છે, ઘણો સમય જતો રહે છે. ગાઢ જંગલની વચ્ચે પરીક્ષિતને તરસ લાગે છે, ભૂખ લાગે છે. પણ સાથે કઈ હતું નહીં, એટલે એને એમ થયું કે હાલ કઈ આજુબાજુમાં કોઈ આશ્રમ હોય તો ત્યાં હું થોડો વિશ્રામ કરી લઉં. થોડે આગળ ગયા એટલે મહર્ષિ શમીક ઋષિનો આશ્રમ આવ્યો. સુંદર મજાનો આશ્રમ. આશ્રમની અંદર એક વેદિકા ઉપર શમીક ઋષિ બેઠેલા છે. આશ્રમની ચારે બાજુમાં નાના નાના તુલસીના પૌધા વાવેલા. એક બાજુ આશ્રમની અંદર પક્ષીઓ ચણી રહ્યા હતા, કલબલાટ અવાજ કરતા હતા. પક્ષીઓ માટે પાણી પીવા માટે જુદી જુદી જગ્યાએ પાત્રો રાખેલા હતા. સુંદર દિવ્ય આશ્રમ શમીક ઋષિનો.
અને નાનકડી વેદિકા ઉપર સમીક ઋષિ આમ ધ્યાન લાગી ગયું હતું, ધ્યાનમાં મસ્ત થઈ ગયા હતા. હરિને યાદ કરતા કરતા હરિની સાથે એના તાર જોડાઈ ગયેલા હતા. એટલો ધ્યાન યુક્ત ઈ ઋષિ હતા કે આજુબાજુ શું થઈ રહ્યું એને કોઈ ખબર નથી. કારણ કે જ્યારે આપણું એકદમ ધ્યાન પ્રભુ તરફ લાગી જાય ને ત્યારે આપણા શરીરના જે કઈ ભાવો છે એ આપણને ભૂલાઈ જાય છે. તમે પણ અનુભવ્યું છે ને, હું અનુભવ છું કે જેમ આમ આપણે કથા ગાવા મળીએ પછી કેમ 1 વાગી જાય એ ખ્યાલ ન આવે. બાકી ક્યાંક 10 મિનિટ બેહવું હોય તો કંટાળો આવે કે હવે ઊભા થઈને આંટો મારી આમ જાય તેમ થાય. તમે બધા પણ કથાને બહુ ભાવથી શ્રવણ કરો છો. હું જોતો હોય કે તમે આવી અને બરાબર સમય આવી અને કથા પૂર્ણ થાય ત્યાં સુધી બસ એક ચિત્તે સાંભળો છો. શું તમારા શરીરને થાક નથી લાગતો? લાગે છે, પણ ભગવાન સાથે તમારા તાર જોડાઈ જવાને લીધે આપણા શરીરના જે સુખ અને દુઃખ છે એ આપણે વિસરાઈ જાય છે. મને કાલે એક દેથરિયા પરિવારની દીકરી આ બેઠી છે. એ ત્યાં સ્કૂલે હું હતો તો સાંજે આવી અને એ દીકરી તો પછી રાજકોટ રહે એટલે આમ હારા ઘરની દીકરી એટલે એને આમ થોડુંક વધુ એવું થયું. મને કે બાપુ તમને આમ ગરમી તડકો ને એવું નથી લાગતો ને તો અમે કાંઈક કરીએ. એને મારી એવી ચિંતા કરી. મેં કીધું ના બેટા એમાં તો પછી કથા ગાવા બેહે એટલે હનુમાન દાદા આમ વાહર નાખતા જ હોય. બરાબર, મુંજામાં બેટા મુંજામાં ઈ દાદા વાહર નાખતા હોય એટલે પછી બહુ કઈ ચિંતા ન થાય એમ. અમુકો સમય રોજ ઘટે છે. કથાઓ ટૂંકાવીને મારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવું પડે. એટલે એકવાર તાર જોડાઈ જાય પછી આજુબાજુ કોણ આવે તમે બધાએ અનુભવેલું છે. ભલે આપણે યજ્ઞ નથી કરતા પણ સવારમાં આપણો જે ગોખલો હોય, જે આપણું નાનકડું મંદિર હોય એની બાજુમાં 5-10 મિનિટ બેસી જાય ને ત્યારે વહુ બટા ક્યાં ગયા, છોકરા ક્યાં ગયા એ બધું ભૂલાઈ જાય. એમ આયા સમીક ઋષિને ભગવાન સાથે તાર લાગી ગયા છે અને મનની અંદર હરિને યાદ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આમ સુંદર ભગવાનનું ગાન મનોમન કરે છે ત્યારે એ ભૂખો અને તરસો થયેલો મહારાજ પરીક્ષિત આશ્રમમાં પ્રવેશ કરે છે. હવે રાજાને એમ કે હું આશ્રમમાં આવ્યો, હું રાજા છું, હું આવું એટલે તો તરત ઋષિ ઊભા થઈ મારી સામે આવે, મને પાણી આપે, મને જમવાનો આગ્રહ કરે. આવું બધું કરવું જોઈએ કારણ કે હું રાજા છું. પણ અહીંયા આ ઋષિને કાંઈ ધ્યાન જ હતું નહીં. એટલે જેમ જેમ એ નજીક આવે છે આશ્રમમાં ઋષિ તો બસ એના ધ્યાનમાં હરિને જ યાદ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ધીમે ધીમે નજીક આવતા જોયું કે આ ઋષિ કેવો ઢોંગ કરે છે. હું મહારાજ પરીક્ષિત આશ્રમમાં પધારો, મારું સ્વાગત ન થાય. ધીમે ધીમે ક્રોધ આવવા લાગ્યો. શું કામ ક્રોધ આવ્યો? જે અનીતિથી મેળવેલો જે મુગટ હતો એ એને ધારણ કર્યો હતો અને એના લીધે એનામાં કળિયુગ આવ્યો હતો. બાકી પરીક્ષિત મહારાજ આવું બોલે જ નહીં કોઈ દી. નજીક આવતા એકદમ ક્રોધ આવવા લાગ્યો અને ક્રોધ આવતાની સાથે સાથે એને એક હીન કૃત્ય પણ કર્યું. પોતાના તીરથી એક મરેલા સાપને આમ ઉપાડ્યો અને એ સાપ લઈ અને જે ઋષિ એકદમ સાધનામાં મસ્ત છે, હરિને યાદ કરે છે, ઈ સમીક ઋષિના
ગળામાં મહારાજા પરીક્ષિતે એ મરેલા સાપને આમ પધરાવી દીધો. પણ તોય ઋષિને કાંઈ ખબર નથી, માત્ર વાસુદેવને યાદ કરે છે. પણ આ વાત સમીક ઋષિના પુત્રને ખબર પડી. પરીક્ષિત તો પછી નીકળી ગયા. એના દીકરાને ખબર પડી એટલે એને કીધું કે મારા પિતા ભગવાનનું ધ્યાન કરે છે અને આ ધ્યાનમાં વિક્ષેપ કરવા વાળા ઈ કદાચ મહારાજા હોય ને તોય હું એને માફ નહીં કરી. ભલે ઈ રાજા છે, મને ખ્યાલ છે, પણ આવું એક ઋષિ ઉપર મરેલા સાપ નાખવા એવા અધિકાર એને કોને આપ્યા છે? કયા રાજનીતિ ધર્મમાં લખેલું છે? અને બાળ ઋષિ કુમાર એકદમ ક્રોધિત થઈ ગયો. રાજા હોય તો ભલે હોય, મારા પિતા સાથે આવું હીન કૃત્ય કર્યું અને એમ ક્રોધ કરતો એ બાળક ઋષિ પુત્રે પોતાના હાથમાં અંજલિ લીધી. પાણીની અંજલિ લઈ અને બોલો કે મારા પિતા સાથે આવું હીન કૃત્ય કરનાર ઈ રાજા પરીક્ષિતને આજથી 7મા દિવસે સર્પદંશ થાય, તક્ષક નામનો નાગ કરડે અને મૃત્યુ પામે. શ્રાપ દેવાયો છે. અને મેં કાલે પણ કીધું